હેલો દોસ્તો, કેમ છો? ફરી સ્વાગત છે આપનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ ધીસ ઇઝ એજ્યુકેશન વર્લ્ડમાં. તો આજે આપણે જોઈએ કે આપણી જે આ જવાહર નવોદયની એક્ઝામ ગઈ તેનું આપણે રિઝલ્ટ જોઈએ. રિઝલ્ટ મીન્સ કે તેમને આપણે ઉત્તરવહી જોઈએ, જાણીએ કે શું શું છે, તો જેનાથી તમે જાણી શકો કે તમારે કેટલા માર્ક્સ અંદાજિત આવ્યા છે. તો જોઈએ આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન. તો પરીક્ષાર્થીઓ માટે જે કરીને પુસ્તિકા છે તેનું છે. તો તમારે પ્રશ્ન નંબર ઉપર નીચે હોઈ શકે, પરંતુ તમે પ્રશ્ન ગોતીને એના જવાબ અહીં જોઈ શકો છો. તો ભાગ 1, માનસિક યોગ્યતા કસોટી. નિર્દેશ પ્રશ્ન સંખ્યા 1 થી 4 પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર A, B, C અને D આપેલા છે. આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે, જ્યારે એક ચિત્ર બીજા ચિત્રથી જુદું અને થોડું અલગ છે. તો બીજાઓથી જુદું ચિત્ર જે તમને દેખાય તેમનું ચયન કરો અને તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્નોના સંબંધિત સામેના ગોળાને કાળો કરો. તો પ્રશ્ન 1, જેમાં જવાબ D. પ્રશ્ન 2, A. પ્રશ્ન 3, C. પ્રશ્ન 4, B. હવે ભાગ 2, નિર્દેશ પ્રશ્ન સંખ્યા 5 થી 8 ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે, જે તમે જોઈ શકો છો, તથા જમણી બાજુ A, B, C અને D એમ 4 ચિહ્નિત ઉત્તર ચિત્રો આપેલા છે. તો ઉત્તર ચિત્રોમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. તો પ્રશ્ન 5 જે ચિત્ર દેખાય છે તેવું સામે છે B. પ્રશ્ન 6 દેખાય છે આન્સર A. પ્રશ્ન 7 આન્સર A. પ્રશ્ન 8 આન્સર D. હવે જોઈએ ભાગ 3, નિર્દેશ પ્રશ્ન સંખ્યા 9 થી 12 ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે, જેનો એક ભાગ ગાયબ એટલે કે લુપ્ત છે, અને જમણી બાજુ આપેલા ઉત્તર ચિત્ર A, B, C અને D પર ધ્યાન આપી અને તે ચિત્રને શોધો, જેની દિશા બદલ્યા વગર પ્રશ્નચિત્રના નમૂનાને પૂરું કરવા માટે પ્રથમ ચિત્રના જે લુપ્ત થયેલો ભાગ છે તેને જોડી શકાય. એટલે કે આ ચિત્રનો આન્સરનો ઉપયોગ કરીને પ્રશ્નને પૂરો કરી શકાય. તો તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. તો પ્રશ્ન 9નું ચિત્ર જુઓ. આન્સર છે પ્રશ્ન B. પ્રશ્ન 10 આન્સર છે A. પ્રશ્ન 11 આન્સર B. પ્રશ્ન 12 આન્સર D. હવે જોઈએ ભાગ 4, નિર્દેશ પ્રશ્ન સંખ્યા 13 થી 16 ડાબી બાજુ 3 ચિત્ર દર્શાવેલા છે તથા ચોથા ચિત્ર માટે સ્થાન એટલે કે જગ્યા રાખેલી છે. તો પ્રશ્ન ચિત્રની શ્રેણીમાં શૃંખલા જો તમે જુઓ તો તે ક્રમાનુસાર આપેલી છે. તો શ્રેણીના ક્રમાંકને જમણી બાજુ આપેલ ઉત્તર ચિત્રોમાંથી એક ચિત્રનું ચયન કરો કે જે ડાબી બાજુનું પ્રશ્ન ચિત્રના સ્થાનમાં પ્રતિસ્થાપિત કરી શકાય એટલે કે મૂકી શકાય. તમારા જવાબને દર્શાવવા માટે OMR પત્રિકાના પ્રશ્નોના સંબંધિત સંખ્યાની સામેવાળા જે ગોળા છે તેને કાળો કરો. તો પ્રશ્ન નંબર 13 આન્સર A. પ્રશ્ન 14 ઉત્તર ચિત્રમાં આન્સર C. પ્રશ્ન 15 આન્સર B. પ્રશ્ન 16 આન્સર D. હવે જોઈએ ભાગ 5, નિર્દેશ પ્રશ્ન સંખ્યા 17 થી 20 પ્રત્યેક પ્રશ્નમાં 2 પ્રશ્નચિત્રોના 2 સેટ આપેલા છે. તો બીજા સેટમાં એક પ્રથમ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક છે. પ્રથમ સેટમાં 2 પ્રશ્નચિત્રોમાં એક નિશ્ચિત સંબંધ છે. આ જ રીતનો સંબંધ બીજા સેટના ત્રીજા અને ચોથા પ્રશ્નચિત્રોમાં હોવો જરૂરી છે. તો ઉત્તર ચિત્રથી તેવા ચિત્રનું ચયન કરો જે પ્રશ્ન ચિહ્નને પ્રસ્થાપિત કરી શકે. તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેના ગોળાને કાળો કરો. તો હવે આપણે જોઈએ પ્રશ્ન 17 આન્સર A. પ્રશ્ન 18 આન્સર B. પ્રશ્ન 19 આન્સર C. પ્રશ્ન 20 આન્સર B. ભાગ 6,
નિર્દેશ પ્રશ્ન સંખ્યા 21થી 24માં પ્રશ્નચિત્રના રૂપમાં ભૌમિતિક ચિત્ર ત્રિકોણ, ચોરસ, વર્તુળના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલ છે તથા જમણી બાજુ બીજા ભાગને ઉત્તર ચિત્રના રૂપમાં A, B, C અને Dમાં દર્શાવવામાં આવેલ છે. તો જમણી બાજુના ચિત્રથી ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરવા માટેના ચિત્રની શોધો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્નના સંબંધિત સામેનો જે છે એને ટીક કરો. પ્રશ્ન 21 જવાબ B. પ્રશ્ન 22 જવાબ C. પ્રશ્ન 23 જવાબ C. પ્રશ્ન 24 જવાબ C. ભાગ 7 નિર્દેશ પ્રશ્ન સંખ્યા 25થી 28માં ડાબી બાજુ પ્રશ્નચિત્ર દર્શાવેલ છે તથા જમણી બાજુ A થી D એમ ચિહ્નિત 4 ઉત્તર ચિત્રો છે. તો કોઈપણ દર્પણ એટલે કે અરીસાને XY અક્ષની દિશામાં રાખતા પ્રશ્નચિત્રના બિલકુલ દર્પણ પ્રતિબિંબને ઉત્તર ચિત્રથી ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMRમાં ટીક કરો. પ્રશ્ન 25 જવાબ A. પ્રશ્ન 26 જવાબ D. પ્રશ્ન 27 જવાબ D. પ્રશ્ન 28 જવાબ D. ભાગ 8 નિર્દેશ પ્રશ્ન સંખ્યા 29થી 32માં ડાબી બાજુ પ્રશ્નચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું તથા જમણી બાજુ A, B, C અને Dમાં નિર્દેશિત દર્શાવ્યા પ્રમાણે 4 ચિત્રો છે. તો આ કાગળના ટુકડાની ગળીને ખોલતા તે જે પ્રમાણે દેખાશે તેવું જ ચિત્ર ઉત્તર ચિત્રથી ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં ટીક કરો. પ્રશ્ન 29 જવાબ છે C. પ્રશ્ન 30 જવાબ C. પ્રશ્ન 31 જવાબ B. પ્રશ્ન 32 જવાબ D. ભાગ 9 નિર્દેશ પ્રશ્ન સંખ્યા 33થી 36માં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલ છે તથા જમણી બાજુ A, B, C અને D એમ 4 ચિહ્નિત ઉત્તર ચિત્ર દર્શાવ્યા છે. તે માટે ઉત્તર ચિત્રનું ચયન કરો જેને પ્રશ્નચિત્રમાં આપેલ કાપાયેલા જે ટુકડાઓ છે તેનાથી બનાવી શકાય. તો તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્નની સામે ટીક કરો. પ્રશ્ન 33 જવાબ છે C. પ્રશ્ન 34 જવાબ છે B. પ્રશ્ન 35 જવાબ છે D. અને પ્રશ્ન 36 જવાબ છે B. હવે જોઈએ ભાગ 10 નિર્દેશ પ્રશ્ન સંખ્યા 37થી 40માં ડાબી બાજુના એક પ્રશ્નચિત્ર આપેલ છે તથા જમણી બાજુ A થી D એમ નિર્દેશિત 4 ઉત્તર ચિત્રો દર્શાવેલા છે. ઉત્તર ચિત્રોમાંથી તે જવાબ ચિત્રનું ચયન કરો જેમાં પ્રશ્નચિત્ર છુપાયેલું કે સમાયેલું છે. તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પ્રક્રિયામાં પ્રશ્ન સંબંધિત સંખ્યાના સામેના ગોળાને ટીક કરો. તો પ્રશ્ન 37 જવાબ C. પ્રશ્ન 38 જવાબ A. પ્રશ્ન 39 જવાબ C અને પ્રશ્ન 40 જવાબ D. નિર્દેશ પ્રશ્નના 4 સંભવિત ઉત્તર વિભાગ 2 અંકગણિત કસોટી. તો હવે આપણે જોઈએ વિભાગ 2 અંકગણિત કસોટી. તો નિર્દેશ એટલે કે સૂચના દરેક પ્રશ્નના 4 સંભવિત ઉત્તર જેને A, B, C અને D એમ ક્રમ આપેલા છે. આમાંથી ફક્ત એક જ ઉત્તર સાચો છે. તો સાચા ઉત્તરનું ચયન કરી તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્નની સંબંધિત સંખ્યાની સામે ટીક કરો. પ્રશ્ન 41 2 અંકોવાળી પ્રાકૃતિક કુદરતી સંખ્યાઓની સંખ્યા કેટલી છે? આન્સર D 99. પ્રશ્ન 42 એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે. પરિણામ પ્રાપ્ત સંખ્યા હંમેશા વિભાજ્ય હશે. આન્સર A 2થી. પ્રશ્ન 43 1/13 7 + 2 × 5 × 11 + 2 × 13 ને સાદુરૂપ આપતા શું પરિણામ આવે? આન્સર C 11. પ્રશ્ન 44 6.6 6.06 6.006 અને 66.6006 નો સરવાળો કેટલો થશે? આન્સર B 85.2666.
પ્રશ્ન 45 0.0725 ને સાદા અપૂર્ણાંકના રૂપમાં લખતા શું આવશે? આન્સર એ 29/4000. પ્રશ્ન 46 45, 25 અને 75નો લઘુત્તમ સાધારણ અવયવી કયો છે? આન્સર ડી 225. પ્રશ્ન 47 4 અંકોની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવ છે? આન્સર સી 5 × 5 × 5 × 2 × 2 × 2. પ્રશ્ન જો 72 અને 180નો ગુરુત્તમ સાધારણ અવયવ 36 છે તો તેનો લઘુત્તમ સાધારણ અવયવી કેટલો થશે? આન્સર સી 540. પ્રશ્ન 49 નીચે આપેલાને સાદુરૂપ આપતા પરિણામ આવે છે? આન્સર એ 3/1/33. પ્રશ્ન 50 એક રેલગાડી સ્ટેશનથી કલાકના 72 કિલોમીટરની ગતિથી સાંજના 2:15 વાગે ઉપડે છે. 90 કિલોમીટર દૂર એક સ્ટેશન પર તે કેટલા વાગે પહોંચશે? આન્સર ડી સાંજના 4:30 વાગે. પ્રશ્ન 51 એક હોલની લંબાઈ તથા પહોળાઈમાં 23 મી છે તો લંબાઈ એ પહોળાઈ કરતાં મોટી છે. જો હોલના ભૂતળની પરિમિતિ 206 મીટર છે તો તેના ભૂતળનું ક્ષેત્રફળ વર્ગ મિલીમીટરમાં કેટલું? આન્સર બી 2520. પ્રશ્ન 52 12/1/16નું દશાંશ સમાનાર્થ રૂપ કયું છે? આન્સર ડી 12.0525. પ્રશ્ન 53 8% વાર્ષિક દરથી સાધારણ વ્યાજ પર કેટલા વર્ષોમાં ₹1500 અને ₹1800 થઈ જશે? આન્સર ડી 3 વર્ષ. પ્રશ્ન 54 સાયકલની કિંમતમાં 20% ઘટાડતા તેની ખરીદદારીમાં 20%નો વધારો થાય છે. દુકાનના વેચાણ પર તેની અસર છે? આન્સર ડી 10% વધારો. પ્રશ્ન 55 20/5 (2 વત્તા (16/8) × 2 વત્તા (10/5) ગુણ્યા (3 વત્તા 2) ની કિંમત છે? આન્સર ડી 18. પ્રશ્ન 56 ₹600ની એક મુદ્દલ એટલે કે રકમ સાધારણ વ્યાજ પર 4 વર્ષમાં 720 થઈ જાય છે અને જો દર 2% વધે તો રકમ મુદ્દલ એ 4 વર્ષમાં કેટલી થઈ જશે? આન્સર સી 668. પ્રશ્ન 57 એક તાર 2 3/4 મીટર લાંબી છે. તે 2 ભાગમાં તૂટી જાય છે. હવે એકબીજા ભાગથી 5/8 મીટર ઓછો છે તો મોટા ભાગની તારની લંબાઈ કેટલી છે? આન્સર એ 1/11/16 મીટર. પ્રશ્ન 58 એક શીશાની ધનાકૃતિ જેની બાજુ 6 સેન્ટીમીટર છે તેને પીગળાવીને 27 નવા ઘન બનાવવામાં આવે છે. આ પ્રકારના બનેલા નાના ઘનોની બાજુની લંબાઈ છે? આન્સર સી 3.0 સેમી. પ્રશ્ન 59 2100ના અવિભાજ્ય ગુણકપદ અવયવ છે? આન્સર સી 2 × 2 × 3 × 5 × 5 × 7. પ્રશ્ન 60 એક ઓરડાની લંબાઈ 15 મીટર છે. તેમાં ભોંયતળિયા પર 15 સેન્ટીમીટર × 12 સેન્ટીમીટર બાજુઓને 7500 ટાઇલ્સ એટલે કે લાદી લગાવવામાં આવે છે તો આ ઓરડાની પહોળાઈ કેટલી હશે? આન્સર ડી 10.5 મીટર. હવે વિભાગ 3 ભાષાની કસોટી. તો નિર્દેશ એટલે કે સૂચના. આ વિભાગમાં ટોટલ 4 ફકરા છે. દરેક ફકરા પર 5 પ્રશ્ન છે. તો દરેક ફકરાને સાવચેતીથી વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવા. દરેક પ્રશ્ન માટે 4 સંભવિત ઉત્તરો આપેલા છે જેના ક્રમાંક A, B, C અને D છે. આમાંથી કોઈ એક જ સાચો છે અને તેનું આપણે ચૂઝ કરીને ઉત્તરને દર્શાવવા માટે OMRમાં ટીક કરો અને OMR શીટ ભરો. તો ફકરો 1 આ એક રવિવારનો દિવસ હતો. હરીશ બગીચામાં પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. પાસે જ એક તળાવ હતું. હરીશ તરવાનું વિચારતો હતો. તે છાલક મારીને તળાવમાં કૂદી ગયો. તળાવના બીજા કિનારે પાણીમાં કેટલીક બતકો હતી. હરીશ ઠંડા પાણી અને હળવા તડકાનો આનંદ લેતા તર્યો. અચાનક તેણે જોરદાર અવાજ સાંભળ્યો અને પાણી છલકાઈ ગયું. તેણે ચારે બાજુ જોયું કે ક્યાંય કોઈ એ તળાવમાં ડૂબકો તો નથી મારીને. તેને કાંઈ પણ દેખાયું નહીં. હવે જોઈએ પ્રશ્નો. પ્રશ્ન 61 હરીશ બગીચામાં ખાલી જગ્યાની સાથે રમી રહ્યો હતો. આન્સર સી મિત્રો.
પ્રશ્ન 62, હરીશ ખાલી જગ્યા તળાવમાં કૂદ્યો. આન્સર એ તરવા માટે. પ્રશ્ન 63, હવામાન એટલે કે મોસમ ખાલી જગ્યા હતું. આન્સર સી ખૂબ જ ઠંડુ. પ્રશ્ન 64, તળાવમાં બીજા કોણ હતા? આન્સર એ કેટલીક બતકો. પ્રશ્ન 65, ડૂબકી મારવી શબ્દનો એવો અર્થ છે જેવો. આન્સર સી કૂદવું. ફકરો 2, સાપ પેટ ઘસડીને ચાલતા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે. આ સમૂહમાં મગર, ગરોળીઓ અને કાચબાનો પણ સમાવેશ થાય છે. તો સાપ વનો, રણો, પ્રદેશો, તળાવ વગેરે બધી જગ્યાએ મળે છે. તેઓ વર્ષ દરમિયાન બરફથી છવાયેલા સ્થળોમાં જીવી શકતા નથી અને તેની દ્રષ્ટિ નબળી હોય છે અને ઈજા કે નુકસાનથી બચવાને ખોરાક મેળવવા તેઓ બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. કેટલાક સાપ પોતાના નાકથી સૂંઘે છે, પરંતુ ઘણા ખરા તે જીભથી સૂંઘે છે. તેનું શરીર કોશિકાઓની પરતોથી બનેલા કાંચલી જેવા ભીંગડાઓથી ઢંકાયેલું રહે છે. વર્ષમાં ઘણીવાર સાપ પોતાની મૃત ચામડીનું ઉપરોક્ત આવરણ છોડે છે. તેની નીચેની કોશિકાઓ તરત જ ઉપરના આવરણનું નિર્માણ કરે છે, જે સાપની સુરક્ષા કરે છે. પ્રશ્ન 66, સાપોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આન્સર બી કાંચળી. પ્રશ્ન 67, સાપ કયા જીવિત રહી શકતા નથી? આન્સર એ બરફથી થીજેલા સ્થળો પર. પ્રશ્ન 68, સાપોની ખાલી જગ્યા નબળી હોય છે. દ્રષ્ટિ. પ્રશ્ન 69, ખાલી જગ્યા સાપને ઈજા થતા બતાવે છે. આન્સર સી મૃત ચામડી. પ્રશ્ન 70, જીવિત રહેવું શબ્દનો અર્થ શું થાય છે? આન્સર એ જીવવું. હવે આપણે જોઈએ ફકરો 3 કે દૂધ સૌથી સારો ખોરાક છે. આમાં પાણી, ખાંડ, ચરબી, વિટામિન અને પ્રોટીન હોય છે. લોકો અનેક પશુઓના દૂધ પીવે છે. ઇંગ્લેન્ડ અને બીજા અન્ય દેશોમાં ગાય હોય છે. એરેબિયા અને મધ્ય એશિયા જેવા ગરમ દેશોમાં સ્થળોમાં ઊંટ હોય છે. ભારતમાં ગાય અને ભેંસ બંને છે. અનેક સ્થળો પર બકરીઓ હોય છે. જે લોકો ગાય અને અન્ય પશુ રાખે છે તેઓને ઘણું દૂધ મળે છે અને દૂધમાંથી તેઓ માખણ અને ચીઝ પણ બનાવી શકે છે. એ જરૂરી છે કે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે જીવાણુ મુક્ત અને શુદ્ધ હોવું જોઈએ. અશુદ્ધ દૂધથી માનવ શરીરને લાભ થવાને બદલે નુકસાન વધુ થાય છે. તો જોઈએ પ્રશ્નો. પ્રશ્ન 71, લોકો ખાલી જગ્યા પશુઓનું દૂધ પીવે છે. આન્સર બી જુદા જુદા. પ્રશ્ન 72, ખાલી જગ્યા દેશો અથવા સ્થળોમાં ઊંટ હોય છે. આન્સર બી થીજેલા. પ્રશ્ન 73, જે લોકો ગાય જેવા પશુ રાખે તો તેમને ખાલી જગ્યા મળે છે ઘણું બધું દૂધ. આન્સર ડી. પ્રશ્ન 74, એ ખાલી જગ્યા છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ. આન્સર બી અનાવશ્યક. પ્રશ્ન 75, હાનિનો અર્થ ખાલી જગ્યા થાય છે. આન્સર ડી સ્થિર. આન્સર સી નુકસાન અથવા તો ક્ષમતી. હવે ફકરો 4, એક વખત અમે ગામડે ગયા જ્યાં અનેક પરિવાર પોતાના બનાવેલા ચીકણી માટીના વાસણો વેચી રહ્યા હતા. ત્યાં અમને કોઈ પરિવાર દ્વારા બનાવેલા કૃત્રિમ ફળ, શાક અને એના દ્વારા આકર્ષિત કરાયેલા અને ઉત્તમ આકારોથી બનાવેલા સફરજન, સંતરા, ટામેટા કે જે અસલી અને તેમાં અંતર કરવું મુશ્કેલ હતું ને બધા જ અનેક પ્રત્યેની ખૂબ જ પ્રશંસા કરી. પ્રશ્ન 76, કેટલાક પરિવારોએ ચીકણી માટીના ખાલી જગ્યા બનાવ્યા. આન્સર સી રમકડા અને વાસણ. પ્રશ્ન 77, અમે મુશ્કેલથી ખાલી જગ્યા, ફળો અને અસલીમાં અંતર કરી શક્યા. આન્સર એ પ્રાકૃતિક. એવા શબ્દ ખાલી જગ્યા છે. આન્સર સી વિશેષણ. ખાલી જગ્યા ભેદનો સમાનાર્થ શબ્દ છે. પ્રશ્ન 79, આન્સર એ અંતર. પ્રશ્ન 80, બધા જ અનેક પ્રત્યેનો અર્થ એ જ છે જે ખાલી જગ્યાનો છે. આન્સર સી દરેક. તો જોયું આપણે કે આપણે 1 થી 80 પ્રશ્નોના નવોદયના પેપરના તમામ ઉત્તરો મેળવ્યા અને પેપરનું સોલ્યુશન મેળવ્યું. તો તમે પણ ફટાફટ તમારા પેપરનું સોલ્યુશન કરી લો. તો આવો ફરી જ મળીએ આવા એક નવા પેપર સોલ્યુશન સાથે.